જીએસઆરટીસી એક્ઝામ ભરતી વિડીયો પરીક્ષા નજીક આવી રહી છે મિત્રો, તો વિડીયો જોવાનું ચૂકતા નહીં અને એક પણ પ્રશ્ન સ્કીપ કરતા નહીં. પહેલો પ્રશ્ન, આર્ક વેલ્ડિંગમાં ખાલી જગ્યાના ગુણો સાથે તાપનો સ્ત્રોત વીજળી હોય છે. એ ઉચ્ચ એમ્પિયર નિમ્ન વોલ્ટેજ, બી ઉચ્ચ એમ્પિયર ઉચ્ચ વોલ્ટેજ, સી નિમ્ન એમ્પિયર નિમ્ન વોલ્ટેજ, ડી નિમ્ન એમ્પિયર ઉચ્ચ વોલ્ટેજ. તો આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ઉચ્ચ એમ્પિયર નિમ્ન વોલ્ટેજ. તેની સમજૂતી, આર્ક વેલ્ડિંગમાં વીજળીના પ્રવાહનો ઉપયોગ ગરમી ઉત્પન્ન કરવા માટે થાય છે, જે મેટલને પીગાળે છે. આ પ્રક્રિયા માટે ઉચ્ચ પ્રવાહ અને પ્રમાણમાં નીચા વોલ્ટેજની જરૂર પડે છે. બીજો પ્રશ્ન, સોફ્ટ શોલ્ડર લેડ અને ખાલી જગ્યાથી યુક્ત હોય છે. તેનો જવાબ આવશે ઓપ્શન બી ટીન. સમજૂતી, સોફ્ટ સોલ્ડર એ મુખ્યત્વે સીસા અને ટીનનું મિશ્રણ હોય છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ અને પાઇપિંગ જેવા કાર્યોમાં જોડાણ માટે થાય છે. ત્રીજો પ્રશ્ન, આ જ્વાળાઓમાં સૌથી વધુ તાપમાન કોણ આપે છે? ઓપ્શન ડી તેનો જવાબ છે ઓક્સી એસિટિલિન લો. તેની સમજૂતી, ઓક્સી એસિટિલિન જ્યોતનું તાપમાન આશરે 3500 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જે અન્ય સ્ત્રોત કરતાં ઘણું વધારે છે. આથી તેનો ઉપયોગ વેલ્ડિંગ અને કટિંગ જેવા કાર્યો માટે થાય છે. ચોથો પ્રશ્ન, મેલેટ કઈ ચીજથી બનેલો હોય છે? ઓપ્શન સી તેનો જવાબ છે સખત લાકડાનો બનેલો હોય છે. પછીનો પ્રશ્ન, બ્રેઝિંગમાં ફિલર ધાતુનો કયો ગુણ તેને નાના છિદ્રોમાં પ્રવાહિત કરે છે? તો તેનો જવાબ આવશે કેપિલરિટી અથવા તો કેસિક્તો. તેની સમજૂતી, બ્રેઝિંગ પ્રક્રિયામાં ગરમ થયેલી ફિલર ધાતુ કેપિલરી એક્શન કેસિક્તત્વ દ્વારા બે ધાતુના ટુકડા વચ્ચે નાના ગાબડામાં પ્રવાહિત થાય છે. પછીનો પ્રશ્ન, એક સામાન્ય સોલ્ડરિંગ આયર્નનો બીટ તાંબાનો કેમ હોય છે? તો તેનો જવાબ છે ઓપ્શન ડી તાંબા ગરમીનો સારો સુવાહક છે. પછીનો પ્રશ્ન, હથોડી દ્વારા બનાવેલ એક કિનારો કે બોર્ડર જે ધાતુની શીટને કઠિન કરે છે અને તે જ કિનારોથી બચાવે છે, તે શું કહેવાય છે? તો તેને હેમ કહેવાય છે. સમજૂતી, હેમ એ શીટ મેટલના કિનારાને વાળવાની પ્રક્રિયા છે, જે તેને મજબૂત બનાવે છે અને તીક્ષ્ણ કિનારોથી બચાવે છે. પછીનો પ્રશ્ન, કયો ધાતુ પત્ર અપલેપિત લોહ હોય છે અને ઝડપથી સંક્ષારિત થાય છે? તો તેનો જવાબ છે ઓપ્શન એ કાલા લોહા. તેની સમજૂતી, બ્લેક આયર્ન કાળું લોઢું એ અનકોટેડ લોખંડ છે, જે ઝડપથી કાટ ખાય છે કારણ કે તે વાતાવરણના સંપર્કમાં આવે છે. પછીનો પ્રશ્ન, આમાંથી કયું એક અસ્થાયી જોડાણ છે? તો પ્રેસ ફિટ જોડાણ એ અસ્થાયી છે. સમજૂતી, પ્રેસ ફિટ જોઈન્ટ એ બે ભાગો વચ્ચેનું જોડાણ છે, જે દબાણ દ્વારા બનાવવામાં આવે છે. તે કાયમી નથી અને જરૂર પડીએ દૂર કરી શકાય, જ્યારે અન્ય વિકલ્પો કાયમી જોડાણ છે. એસિટિલિન ગેસ ખાલી જગ્યામાં પાણી મિલાવીને બનાવાય છે. એ સોડિયમ ક્લોરાઇડ, બી કેલ્શિયમ કાર્બાઇડ, સી પોટેશિયમ ક્લોરાઇડ, ડી કેલ્શિયમ કાર્બોનેટ. તો તેનો જવાબ છે ઓપ્શન ડી કેલ્શિયમ. પછીનો પ્રશ્ન, ઓક્સિજન યુક્ત સિલિન્ડરને ખાલી જગ્યા રંગથી રંગવામાં આવે છે. એ સફેદ, બી લીલો, સી લાલ રંગ, ડી કાળો. તો ઓપ્શન ડી કાળો તેનો જવાબ છે. સમજૂતી, ભારતમાં ઔદ્યોગિક ગેસ સિલિન્ડર માટેના રંગ કોડ મુજબ છે. ઓક્સિજન સિલિન્ડરને કાળા રંગથી રંગવામાં આવે છે. પછીનો પ્રશ્ન, પેટ્રોલ એન્જિનમાં પ્રજ્વલન પ્રણાલીનો સૌથી મૂળભૂત રૂપ કયો છે? તેનો મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ, એ
એન્જિનને ચાલુ કરવા માટેનો એક પરંપરાગત અને સરળ પ્રકાર છે, જેમાં વીજળી ઉત્પન્ન કરવા માટે બેટરીની જરૂર પડતી નથી. પછીનો પ્રશ્ન, ઇગ્નિશન કોઇલ પર 2 વાઇન્ડિંગ્સ હોય છે, તે શું છે? તો તેનો જવાબ છે ઓપ્શન સી, પ્રાથમિક અને સેકન્ડરી વાઇન્ડિંગ. તેની સમજૂતી, ઇગ્નિશન કોઇલમાં પ્રાથમિક અને સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે. પ્રાથમિક વાઇન્ડિંગ બેટરીના વોલ્ટેજને સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રેરે છે, જે તેને ખૂબ ઊંચા વોલ્ટેજમાં રૂપાંતરિત કરે છે. પછીનો પ્રશ્ન, મીટર જે વિદ્યુત પ્રતિકાર માપવા માટે વપરાય છે તે શું છે? ઓપ્શન એ ડી, તેનો જવાબ છે મલ્ટીમીટર. સમજૂતી, મલ્ટીમીટર એ એક બહુહેતુ સાધન છે, જેનો ઉપયોગ વોલ્ટેજ, પ્રવાહ, એમ્પિયર અને પ્રતિકાર એટલે રેઝિસ્ટન્સ માપવા માટે થાય છે. પછીનો પ્રશ્ન, એક પલ્સ જનરેટરના 3 ભાગો હોય છે, તેમાંથી કયા ભાગ દાંતાવાળા પૈડાના આકારમાં હોય છે? જવાબ છે ઓપ્શન સી, રિલક્ટર, રિલકટર. સમજૂતી, પલ્સ જનરેટરમાં રિલક્ટર એ દાંતાવાળા પૈડા જેવો ભાગ હોય છે, જે સ્થાયી ચુંબક અને કોઇલની સામે ફરે છે અને વિદ્યુત પલ્સ ઉત્પન્ન કરે છે. પછીનો પ્રશ્ન, તે એકાઈ જે યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે તે શું છે? તો તે જનરેટર છે. સમજૂતી, જનરેટર યાંત્રિક શક્તિ જેમ કે ટર્બાઇન ફેરવીને વિદ્યુત શક્તિમાં રૂપાંતરિત કરે છે. પછીનો પ્રશ્ન, એક ડાયનેમો સાથે એક અલ્ટરનેટરની તુલના કરતા કહી શકાય કે અલ્ટરનેટરની દક્ષતા ડાયનેમોની તુલનામાં વધારે છે. ઓપ્શન એ તેનો જવાબ છે. સમજૂતી, અલ્ટરનેટર ડાયનેમોની તુલનામાં વધુ કાર્યક્ષમ હોય છે, કારણ કે તે સરળ યાંત્રિક ડિઝાઇન ધરાવે છે અને ઓછી શક્તિનો વ્યય કરે છે. પછીનો પ્રશ્ન, મલ્ટીમીટરનો ઉપયોગ કરીને કયા માપદંડ માપી શકાય? ઓપ્શન ડી, બધા વિકલ્પ છે, તેમાં વોલ્ટેજ, કરંટ, પ્રતિરોધ, રેઝિસ્ટન્સ વગેરે આવે છે. પછીનો પ્રશ્ન, એક ટ્રાન્ઝિસ્ટરમાં ખાલી જગ્યા હોય છે. ઓપ્શન બી, તેનો જવાબ છે પી ટુ પીએન જંકશન. ટ્રાન્ઝિસ્ટર એ સેમિકન્ડક્ટર ઉપકરણ છે, જેમાં 2 પીએન જંકશન હોય છે. તે એમ્પ્લીફાયર અને સ્વિચ તરીકે કામ કરે છે. પછીનો પ્રશ્ન, બેટરી પ્લેટ્સ ખાલી જગ્યાના કારણે વળી જાય છે. ઓપ્શન સી, તેનો જવાબ છે બેટરીના અધિક ચાર્જ થવાથી. સમજૂતી, બેટરી પ્લેટ્સનું વળી જવું, બકલિંગ, સામાન્ય રીતે ઓવરચાર્જિંગના કારણે થાય, જે પ્લેટ્સ પર ગરમી અને દબાણ ઉત્પન્ન થાય તેના લીધે એવું થાય. પછીનો પ્રશ્ન, એક સારા વિદ્યુત ચાલકમાં ખાલી જગ્યા હોવું જોઈએ. ઓપ્શન એ એનો જવાબ છે નિમ્ન વિશિષ્ટ પ્રતિરોધ. સમજૂતી, સારા વાહક કંડક્ટરમાં ઓછો પ્રતિવાહકાર હોવો જોઈએ, જેથી વીજળીનો પ્રવાહ સરળતાથી હોઈ શકે. એક ઓપન સર્કિટમાં પ્રતિરોધ ખાલી જગ્યા હોય છે. જવાબ અનંત. સમજૂતી, ઓપન સર્કિટમાં વીજળીનો પ્રવાહ વહી શકતો નથી, તેથી તેનો પ્રતિકાર અનંત ઇન્ફિનિટ ગણાય છે. પછીનો પ્રશ્ન, આમાંથી કયું એક ઇન્સ્યુલેટર નથી? ડી, તેનો જવાબ ટીન નથી. પછી વાયુ, એબોનાઇટ અને તેલ એ ઇન્સ્યુલેટર છે. ટીન એક ધાતુ છે અને તે વીજળીનું સુવાહક છે, તેથી તે અવાહક નથી. બાકીના વિકલ્પ અવાહક છે. પછીનો પ્રશ્ન, એક થર્મિસ્ટર એક પ્રકારનો પ્રતિરોધક છે, જેનો પ્રતિરોધ ખાલી જગ્યા પર નિર્ભર કરે છે. ઓપ્શન એ તાપમાન તેનો જવાબ છે. સમજૂતી, થર્મિસ્ટર એ એક ખાસ પ્રકારનો રેઝિસ્ટર છે, જેનું પ્રતિકાર તાપમાનમાં ફેરફાર થાય ને બદલાય છે. પછીનો પ્રશ્ન, વ્હીટસ્ટોન બ્રિજનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે.
જવાબ ડી પ્રતિરોધ માટે. પછીનો પ્રશ્ન, કયા પરિબળો પર કોઈ વાહકની પ્રતિરોધકતા નિર્ભર કરે છે? ઓપ્શન બી તેનો જવાબ છે વાહકના પદાર્થ પર. સમજૂતી, વાહકની પ્રતિરોધકતા તેના પદાર્થના પ્રકાર પર આધાર રાખે છે, જ્યારે પ્રતિકાર લંબાઈ, ક્ષેત્રફળ, તાપમાન પર પણ આધાર રાખે છે. પછીનો પ્રશ્ન, ક્વાર્ટર મોટરમાં ઉચ્ચ સ્ટાર્ટિંગ ટોર્ક ઉત્પન્ન કરવા માટે સૌથી વધુ ઉપયોગી વાઇન્ડિંગનો પ્રકાર કયો છે? ઓપ્શન બી તેનો જવાબ છે સિરીઝ વાઇન્ડિંગ. સમજૂતી, સિરીઝ વાઇન્ડિંગ સાથેના ડીસી મોટર્સમાં સ્ટાર્ટિંગ ટોર્ક ખૂબ ઊંચો હોય છે, તેથી તેનો ઉપયોગ ટ્રેક્શન અને ક્રેન જેવી એપ્લિકેશન્સમાં થાય છે.